ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આપણે અગાઉના વિડીયોમાં વલ્લભા અવતારનો ભાગ 1 જોયો કે જેમાં શ્રી મહાપ્રભુજીના પૂર્વજો મોટા મોટા દેવતાઓ છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમા ગારુજી પણ વાસુદેવ અને શ્રી દેવકીજીનો અવતાર છે. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમા ગારુજીને ત્યાં 100 સોમયજ્ઞ પૂર્ણ થતા તેને ત્યાં શ્રી વલ્લભાધીશનું પ્રાગટ્ય થશે. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમા ગારુજી કાકરવાડમાં બિરાજી રહ્યા હતા અને ત્યાંથી તીર્થયાત્રા માટે નીકળ્યા. પ્રયાગરાજ પધાર્યા, ત્યાંથી કાશી પધાર્યા અને જ્યારે કાશી પધાર્યા તો તેને સાંભળ્યું ત્રિદંડીઓમાં અને મલેચ્છોમાં ઝઘડો થઈ ગયો છે. તેથી કાશીથી પ્રસ્થાન કરવા લાગ્યા. બંને જણ કેટલાક બ્રાહ્મણોની સાથે જંગલના માર્ગે પધારી રહ્યા હતા, જ્યાં ચંપારણ્ય જે દિવ્ય ધામ છે, કોઈ કલ્પનું વ્રજ છે, એટલે ભગવત પ્રેરણાથી ત્યાં પધાર્યા અને ત્યાં રાત્રિએ વિશ્રામ કરવા લાગ્યા. વિશ્રામ કરતા કરતા ઇલમાજીએ પોતાના પતિદેવને કહ્યું, નાથ, આપ જાગો છો. હવે આ કષ્ટ મારાથી જરાય પણ સહન થતું નથી. હું ક્યારનીએ સમજી ગઈ છું કે આ પીડા પ્રસવની પીડા નથી, આ તો ગર્ભસ્ત્રાવની જ વેદના છે. અરે રે, હજી તો ગર્ભ ધારણ કરીએ મને 7મો જ મહિનો જાય છે ને આ પીડા કેમ ઉપડી કંઈ સમજાતું નથી. પણ એટલું તો નક્કી કે થોડી જ વારમાં કદાચ સમયે ગર્ભસ્ત્રાવ થઈ જ જશે. માંડ માંડ આટલું બોલીને એક દીર્ઘ નિશ્વાસ નાખીને તેમણે પૂછ્યું, દેવ, મને કહો તો ખરા, આજે કઈ તિથિ છે? ચિંતાતુર થઈ ગયેલા લક્ષ્મણ ભટ્ટજી ધીરે રહીને બેઠા થયા અને આકાશ તરફ એક નજર નાખીને દુઃખી સ્વરે બોલ્યા, આજે તો ચૈત્ર માસની કૃષ્ણ દશમી છે દેવી. મને પણ સમજાતું નથી પ્રભુએ શું ધાર્યું છે તે. મને તો શ્રી હરિએ સ્પષ્ટ કહ્યું હતું કે. લક્ષ્મણ ભટ્ટજી વાક્ય પૂરું કરે તે પહેલા તો અસહ્ય વેદનાથી કણસતા કણસતા વૃક્ષના થડના ટેકે મહાપરાણે ઊભા થઈ રહેલા ઇલમાજીએ સ્વયં કહી દીધું, એ બધી આપણી ભ્રમણાઓ જ છે દેવ. પ્રભુ પ્રાગટ્ય થવાની તો રહી સહી આશા પર પણ પાણી ફરી જ વળ્યું ને. જેવી શ્રી હરિની મરજી. નાથ, હવે તો જે પરિસ્થિતિ સામે આવી છે તેનો સ્વીકાર્ય જ છૂટકો છે. એટલે હું હવે ધીરે ધીરે નદી કિનારે જવા માંગુ છું. આપ હિંમત રાખીને અહીં જ બેસી રહેજો, મારી ચિંતા કરશો નહીં. હવે તો નદી પર જઈને એકલે હાથે મારે બધું પતાવ્યા વિના છૂટકો જ નથી. હું જાઉં છું કહીને તેઓ માંડ માંડ ડગલા ભરતા આગળ વધ્યા અને ત્યારે નિસહાય ઇલમાજીને હિંમતભેર નદી ભણી આગળ વધી રહેલા જોઈને લક્ષ્મણ ભટ્ટજીએ મનમાં શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરવાનું શરૂ કરી દીધું અને પછી તો જે થવાનું હતું તે થઈને જ રહ્યું. ચૈત્ર વદ દશમની એ પાછલી રાતે મહાનદીના કિનારે એક શમી વૃક્ષની છાયામાં ઇલમાજીને 7મા માસે ગર્ભસ્ત્રાવ થઈ ગયો. અધૂરા માસે જન્મેલા આ મૃત બાળક સંપૂર્ણ પુરુષ અવયવધારી પુત્ર જ છે એની ખાતરી ઇલમાજીને થઈ ગઈ. તેમ છતાં વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈને આ પુત્ર રત્નને તેમણે પ્રથમ નદી તટની રેતીમાં પોઢાડ્યું અને પોતે પહેરે સાડીમાંથી એક મોટો ટુકડો ફાડીને તેમને રડતી આંખે આ નવજાત મૃત પુત્રને એમાં લપેટી લીધું. પહેલા તો એમને એવો વિચાર આવ્યો કે આ મૃત બાળકને નદી મૈયાની ગોદમાં પધરાવી દો. એટલે ઊભા થઈને એ બાળને 2 હાથમાં ધારણ કરી નદી તરફ થોડું ચાલ્યા પણ ખરા. પરંતુ પછી એકાએક કોણ જાણે કેમ એવી આંતર પ્રેરણા થઈ કે તેઓ પાછા વળી ગયા ને પેલા સમી વૃક્ષની નીચે આવ્યા. સમી વૃક્ષના થડમાં
હાથ પહોંચે એટલા અંતરે એક મોટી બખોલ એમને નજરે પડી અને કોણ જાણે શું સૂઝ્યું કે તેમણે વસ્ત્રમાં લપેટેલ એ પુત્રને ઝડપથી એ બખોલમાં પોઢાડી દીધો. રખેને હિંસક પશુ પંખી એના નિર્જીવ દેહને ભક્ષ્ય કરી જાય એવી દહેશતથી તેમણે આજુબાજુમાં પડેલા લીલા સૂકા પાંદડા એકઠા કરીને ખોબલે ને ખોબલે એ બાળક પર નાખી એને ઢાંકી દીધો. ત્યારબાદ હૃદય પર પથ્થર મૂકી ભારે હૈયે તેઓ સ્નાન કરવા સારું ધીરે ધીરે નદી તરફ આગળ વધ્યા. સ્નાનાદિ કરી પતિ પત્ની ભારે હૃદયે ત્યાંથી આગળ યાત્રાએ નીકળ્યા. ચંપારણ્યની પાસે આવેલા ચૌડાનગર ઉર્ફે ચતુર્ભદ્રપુર નગરના પ્રધાન શેઠ કૃષ્ણદાસ ચોપડા કે જેનો અતિ ભવ્ય મહેલ હતો અને જે આ દંપતીના ગુરુ હોવાથી તેમને ત્યાં માનભેર ત્યાં આશ્રય પામેલા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ધ્યાનસ્થ અવસ્થામાં એક પાટ પર બિરાજ્યા છે. ત્યાં અત્યારે રાત્રિનો સમય છે અને બાજુના કક્ષમાં ભટ્ટજીના પત્ની ઇલમાજી ગર્ભસ્રાવ થઈ ગયો હોવાને કારણે અશક્ત, શ્રમિત અને વ્યથિત થઈને ઘસઘસાટ ઊંઘી ગયા છે. શયન પૂર્વે નેત્ર મીચીને ગોપાલ મંત્રનું આરાધન કરી રહેલા ભટ્ટજી સમક્ષ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એકાએક શયન કક્ષામાં વ્યાપી ગયેલા દિવ્ય તેજના ઝળહળાટથી ઝબકી ગયેલા લક્ષ્મણ ભટ્ટજીએ નેત્ર ખોલીને જોયું તો પોતાની સન્મુખ ગિરિધર ગોપાલ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પરમાત્મા ઠાડા છે. પ્રભુના દર્શન થતા ગદગદ થઈ ગયેલા ભટ્ટજીએ બે હાથ જોડી મસ્તક નમાવી આપને પ્રણામ કર્યા. ભટ્ટજી કંઈ પણ પૂછે યા બોલે તે પહેલા જ એમને મીઠો ઠપકો આપતા પ્રભુએ કહ્યું, ભટ્ટજી છેતરાઈ ગયા ને? મારી માયા જ એવી છે કે તમે તો શું ભલભલા ઋષિમુનિઓ પણ ભૂલ થાપ ખાઈ જાય છે. પછી એમાં તમારો શું વાંક? પણ મને રંજ એ વાતનો થાય છે કે ત્રિકાળ જ્ઞાની હોવા છતાં તમને એ વાતનું વિસ્મરણ કેમ થઈ ગયું કે હું યા મારો કોઈ અંશાવતાર ભૂતલ પર પ્રાદુર્ભાવ પામે ત્યારે લૌકિક માતાની કુખે માનવ બાળની જેમ તો કદી પણ જન્મ ધારણ કરે જ નહીં. બાબા, તમે તો હવે એ હકીકતથી સુજ્ઞાત છો કે તમે સ્વયં વાસુદેવજીના અવતાર છો. તો પછી તમે એ વાત કેમ ભૂલી ગયા? કંસના કારાગારમાં હું માં દેવકીજીને કુખે ક્યાં જન્મ્યો હતો? હું તો નિયત સમયે ચતુર્ભુજ સ્વરૂપે એમની સન્મુખ જ પ્રગટ થયો હતો અને પછી એમની જ વિનંતીથી માનવ બાળ સ્વરૂપે સીધા એમના ખોળામાં જ પોઢી ગયો હતો. આ અવતારમાં પણ માં દેવકીજી રૂપે અવતરેલ ઈરમાજીને હવે આ બધું યાદ કરાવવાનો કોઈ અર્થ નથી, કેમ કે જે થવાનું હતું તે તો બધું થઈ જ ગયું. પણ હવે જે થવાનું છે તે અંગે તમારા બંનેમાંથી કોઈને કોઈ પણ જાતની ભ્રાંતિ ન થાય એટલા માટે હું અત્યારે એ કહેવા આવ્યો છું કે તમારે ત્યાં થનારા મારા અંશાવતારના પ્રાગટ્ય આડે હવે માત્ર આજની ભૂલોકી રાત જ બાકી છે. આવતીકાલે સવારે એનું પ્રાગટ્ય અવશ્ય થવાનું જ છે, પરંતુ એ અહીં અર્થાત આ પ્રધાનજીના આવાસમાં તો કદાપી નહીં થઈ. એ માટે તો તમારે બંનેએ મારા પૂર્વ આદેશ મુજબ કોઈને પણ સાથે લીધા વિના એકલા જ ત્યાં પાછા જવું પડશે જ્યાં ઇલ્માજીએ પેલા મૃત પુત્રને મૂકીને આવ્યા છે. ચંપારણ્યના એ જ મારા પ્રિય સ્થાને અને એ જ સમી વૃક્ષની નીચે આવતીકાલે તમારી બંનેની વર્ષોની ઝંખના અને આતુરતાનો અંત આવશે અને અલૌકિક રૂપે તમને પુત્ર પ્રાપ્તિ થશે. માટે સવાર પડે કે તરત તમે બંને પાછા ત્યાં જ ચાલ્યા જજો.
શુભમ ભવતુ કહીને પ્રભુ આશીર્વાદની અમીવૃષ્ટિ વરસાવીને અંતર ધ્યાન થઈ ગયા. ચંપારણ્યની પાવન ભૂમિ મધ્યે ધીર ગંભીર પ્રવાહે વહી રહેલા મહાનદીમાં સજોડે સ્નાન કરી આ બ્રાહ્મણ દંપતી ગીચ વનરાજીના એક એક વૃક્ષ સામે તાકી તાકીને જોતા જાય છે, જાણે કંઈક શોધી રહ્યા ન હોય એવા અજંપાથી અને આશંકાથી હાફડા ફાફડા થઈને આગળ વધી રહ્યા છે. આગળ જતા વનમાં દાવાગ્નિ પ્રગટ્યો કે શું એવા ગભરાટથી ચોકી જઈ ચમકી ઉઠેલા બ્રાહ્મણ દંપતી એ સમી વૃક્ષથી આશરે 200 ડગલા દૂર ઊભા રહી ગયા. શંકાશીલ હૃદયે જાત જાતની કલ્પનાઓ કરતા અંદરો અંદર તેઓ વાતચીત કરવા લાગ્યા. ઇલમાગારુ લક્ષ્મણ ભટ્ટજીને પૂછી રહ્યા છે, નાથ, આ જંગલમાં દાવાગ્નિ પ્રગટ્યો લાગે છે. જુઓ જુઓ, પેલું દૂર જે સૌથી વધુ ઘટાદાર વૃક્ષ દેખાય છે તેની જ એક બખોલમાં મેં આપણા મૃત બાળકને પાંદડાથી ઢાંકીને સંતાડ્યો છે, પરંતુ તે વૃક્ષ નીચે તો અગ્નિ ભડકે પડે છે. હમણાં આખું ઝાડ આગમાં લપેટાઈ જશે. અરે રે, હવે આપણે કેમ કરીને ત્યાં પહોંચી શકીશું? જવાબમાં શ્રીહરિ શ્રીહરિ રટતા લક્ષ્મણ ભટ્ટ કહી રહ્યા છે, દેવી, ભગવાનની લીલા અકળ અને અકલ્પ્ય છે. મને નથી લાગતું કે આ દાવાગ્નિ હોય. આ તો કોઈ જુદી જ જાતનો તેજ પુંજ લાગે છે. ઇલમાગારુજી બોલે છે, તમને તો જ્યાં હોય ત્યાં હરિની લીલા જ દેખાય છે. આટલો સ્પષ્ટ અગ્નિ ભડકે બળે છે તે નથી દેખાતો? જો એ દાવાગ્નિ નહીં હોય તો કદાચ કોઈ વટે માર્ગોએ અહીં રાતવાસો દરમિયાન હિંસક પશુ પક્ષીથી બચવા અગ્નિ પેટાવ્યો હશે. તે કદાચ હજુ પ્રજ્વલતો હશે, એટલે પવનથી એમના તણખા ઉડતા આજુબાજુના સૂકા પાન ડાળખા ઘાસ લાકડા સુધી અગ્નિ પ્રસરી ચૂક્યો હશે. અથવા તો આ જંગલની ઝાડીમાં ધૂણી ધખાવીને બેઠેલા ઋષિ મુનિઓ તપસ્વીઓમાંથી કોઈએ આજ વરુથીની એકાદશી નિમિત્તે કોઈ વિશેષ યજ્ઞ કર્યો હશે. કદાચ એ યજ્ઞવેદીમાં જ આ સ્વયં અગ્નિદેવને પધારવા આહવાન આપ્યું હશે. આ તેનો તેજપુંજ હશે. આ બે સિવાય ત્રીજી કોઈ સંભાવના મને દેખાતી નથી. ચિંતાતુર થઈ ગયેલા ઇલમાજી તો એક ધારું બોલ્યે જ જાય છે, પણ લક્ષ્મણ ભટ્ટનું ધ્યાન એમના તરફ નથી. એ તો એકીટસે પેલા પ્રકાશ પુંજને જોઈ રહ્યા છે અને મનમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ગત રાત્રિએ દર્શન આપીને જે કહેલું તેના અનુસંધાનમાં આ તેજપુંજનો તાળો મેળવવાનો પ્રયત્ન કરે છે. ધીરે ધીરે પોતાના અનુભવ અને જ્ઞાન બળે તેમને થોડું ઘણું સમજાતું જાય છે, જેના આધારે તેઓ પોતાના નિરાશ થઈ ગયેલા પત્નીને સાંત્વન આપતા કહી રહ્યા છે, દેવી, નથી આ કોઈ અગ્નિ તાપણું કે નથી આ કોઈ યજ્ઞ વેદીનો હુતાસન. મને તો આ કંઈ જુદું જ હોવાનો ભાસ થઈ રહ્યો છે. હું ક્યારનોય નિહાળી રહ્યો છું. અહીંનું પલટાયેલું આ પ્રાકૃતિક વાતાવરણ જુઓ. વિચાર કરો, એક તો આજે વરુથીની એકાદશીનો દિવસ, એટલે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના અંતિમ દિવસો, અને એમાં વળી પાછો અત્યારે મધ્યાહનનો સમય. નગર હોય કે જંગલ, ઉનાળાના આ કાળઝાળ ગરમીના દિવસોમાં ભગવાન સૂર્યનારાયણના તેજ રશ્મિ પ્રચંડ અગ્નિવર્ષા કર્યા વિના રહે ખરા? પરંતુ છે ક્યાંય કોઈ એવા એંધાણ? ગરમીનું તો નામો નિશાન નથી, અને ઉપરથી શીતળતા ને મધુરતા. ખરેખર તો આ ઋતુમાં આકાશ ચોખ્ખું હોવું જોઈએ. એને બદલે એકાએક કેવું વાદળછાયું વાતાવરણ બની ગયું છે. લક્ષ્મણ ભટ્ટ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા તો આકાશમાંથી જાણે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હોય તેમ ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયેલા ઇલમાજી
પતિનો હાથ પકડીને કહે છે, આપનું અનુમાન સાચું પડ્યું નાથ. અગ્નિ વર્ષાને બદલે આ તો ખરેખર જળ વર્ષા થઈ. આહા, વર્ષાના કારણે ભીની થયેલી ધરતીની માટીની ભીની ભીની માદક સુગંધથી સમગ્ર વાતાવરણ કેટલું આહલાદક બની ગયું છે. આ તો કેવો ચમત્કાર! આવું થવા પાછળ જરૂર કંઈ રહસ્ય છુપાયેલું હોવું જોઈએ. એવું મને પણ હવે ઊંડે ઊંડે થઈ રહ્યું છે. કહો ને, આવું એકાએક પરિવર્તન કેમ થઈ રહ્યું છે? વિચાર સાગરમાં ઊંડા ડૂબી ગયેલા લક્ષ્મણ ભટ્ટ હવે ધીરે ધીરે કહી રહ્યા છે, ભદ્રે, હું તો ક્યારનોય સમજી ગયો છું કે આ પ્રાકૃતિક પરિવર્તન માનવ સર્જિત કે આકસ્મિક નથી. આ તો કોઈ ચોક્કસ હેતુપૂર્વક દૈવી આયોજન છે. શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે જ્યારે જ્યારે સ્વયં પરમાત્મા કે એમના કોઈ દૂતાત્મા આ ભૂતલ પર અવતાર ધારણ કરવાના હોય, ગૌલોકથી પધારી રહ્યા હોય, ત્યારે ગૌલોકથી ભૂતલ સુધીની એમની અવતરણ યાત્રા દરમિયાન વાતાવરણમાં આ પ્રકારની રમણીયતા અને દિવ્યતાને પ્રફુલ્લિતતા દ્રષ્ટિગોચર થાય છે. તો વૈષ્ણવો, આ દિવ્યાત્મા એટલે કે આપણા શ્રી વલ્લભ કે જેનું અવતરણ કે જેનું પ્રાગટ્ય ભૂતલ પર થવાનું છે, તે ભાગ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને શ્રી વલ્લભ અવતારના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ, જય વલ્લભાધીશ.